બધા મિત્રોને જય શ્રી રામ। આજનો મિની બ્લોગ છે। આજે આપણે ચણાના ખેતર જવાનું છે અને ચણા નીંદવાના છે। તો આજે પપ્પા કે ચલો ખેતર જવાનું છે ચણા નીંદવા, તો હું તો સૂતો હતો, તો ચલો તૈયાર થઈ જઈએ। सूरज भगवान पर निकल गया छे, तो आपणे भैंसोने जोई लईए। आ छे अमारो वाडो, तो त्यां भैंसो बांधी छे। तो चलो भैंसोने आपणे जोई लईए के तेने खड़ नाखवुं छे के नहीं। ते मने मारवा मांगे छे। आ छे तेमना बच्चा। आ छे भैंसनु प्यारूसु बच्ची। चलो बच्चा ने आपणे रमाड़ी लईए। चलो तो आजे तो खेतरे जवानुं छे। खेतर कर्या छे चणा, तो आपणे जईशुं खेतर। आ छे मारा भाईनो छोकरो, ते रमे छे। तेनुं नाम छे हार्दिक। ते पण आजे तो बहु खुश छे। आ छे मारू बाइक अने आ छे अमारू मकान। आज जईशुं खेतर। चलो तो आजे अमारू खेतर पण तमने देखाड़ीश के खेतर क्या आवेलू छे जंगल में। त्यां जई रह्या छे पप्पा। तो आ छे गाम बूट भवानी मातानु मंदिर। ते कल्याणपरा गामनु मंदिर छे। फाइनली आपणे सेव अने स्टार लई लीधी छे खावा माटे। खेतरे जवा माटे रस्तो आवी गयो छे। तो आ छे नेळिયું जवा माटे। आ छे वाडो। अमारा गामडा वाळानुं तो आवुं ज जीवन होय छे। अमे केवुं जीवन जीवी रह्या छीए
એ ઇન્ટરનેટ અને બ્લોગિંગના માધ્યમથી તમને દેખાડવા માંગુ છું. તો આવો જઈએ આપણા ખેતરે. પાણી પણ છે. ચલો, મને લાગે ભૂખ, એટલે કે સેવનો સ્ટાર ખાઈ લઈએ. અંકલ ખાઈ લઈએ જે ગળે હોપારી. આનું વ્યસન કરાય, બાકી માવા મસાલાનું વ્યસન ના કરાય. ત્યાં દેખાય તે કરચલો છે. તમારી ભાષામાં તેને શું ઉડી ગયો. ચલો, હવે અહીંથી જઈશું આપણે ખેતર. બીજો માર્ગ છે, હું તમને ત્યાં દેખાડીશ. ત્યાં તો યાર પાણી આવતું હતું. અહીંયા પણ નાળું નાખેલું જ છે. આ રહ્યું પાણી. આવું છે પાણી. પાણીનો નજારો તમે જોઈ શકો છો. આ છે પાંજ. ગુજરાતી ભાષામાં આને પાંજ કહેવાય અને આ છે પાણી. તો ચલો આગળ જઈએ. ઘાસ ઉપર પણ ઝાકળ આવી ગયો છે. જે હું બીજો માર્ગ કહેતો હતો ને, તે આર્યો છે માર્ગ. એરંડા તો જોવો યાર, કેવડા મોટા છે એરંડા. બહુ મોટા છે એરંડા. એરંડા ઉપર પણ ઝાકળ આવી ગયો છે. આ છે એરંડાની ખેતી. તો તમે જોઈ શકો છો એરંડાની ખેતી. આપણે તો નથી કર્યા, પણ આ બીજાનું ખેતર છે. તો પણ તમને એરંડાની ખેતી દેખાડી દઉં છું. આ છે જંગલ. તેનો નજારો જોઈ શકો છો. જંગલની અંદર પાંજ જ છે. ખેતરે હવે આપણે પહોંચી જઈશું. છે મારી પણ છાય. હાય, હું છું હિતેશ. આ એક બીજો માર્ગ છે, ટ્રેક્ટરનો માર્ગ. ત્યાં છે મંદિર અમારા ગામનું, બુટ ભવાની માતા. આ છે લીમડી. ગુજરાતી ભાષામાં આને લીમડો કહેવાય. તો ચલો મશીન પણ દેખાડી લઈએ. આનેથી અમે પાણી પીએ છીએ, આ મશીનથી. અહીંયા પાછો ચાટકાનો તાર છે, તો તેનાથી આપણે ઠેકીને ચાલીએ. ચાલો ભાઈ, થોડાક ઝડપી ચાલીએ, કારણ કે સણ્યા ન્યાદવાના છે
પપ્પા મમ્મી ત્યાં પહોંચી ગયા છે, તો તે મને વટશે તો નહીં, પણ મારે પોતે યાર ન્યાદું પડે ને. એ બહુ બ્લોગિંગ બનાવવા સારા છે, પણ કામમાં પણ ધ્યાન આપવું પડે પોતાને. ચલો તમને જીરાની પણ ખેતી બતાવી દઈએ. આ છે જીરું. હા ભાઈ, કર્યું છે જીરું, જે અમારા ખેતર પાડોશી છે પ્રકાશભાઈ. જીરાની ખેતી કરીને હવે આપણે આપણા ખેતર તરફ પહોંચી ગયા આવ્યા છીએ. તો ત્યાં મારા પપ્પા અને મમ્મી નેદી રહ્યા છે. ભેંસોને ખાવા માટે ચારો પણ નાખ્યો છે. કાઢીને ધરતી માતાને નમન કરીએ અને પગે પણ લાગીએ. હે ધરતી માતા, તમે ખૂબ આપ્યું અને ઘણું આપ્યું છે, તો આવી જ રીતે આગળ પણ આપતા રહેજો. અને જય ધરતી માતા. તો સદાય ખેતરની અને અમારી પણ રક્ષા કરજો. અમે છીએ માન દાતાના બાળ, એટલે કે વસુંધરા અમારી માત, ધરતી માતા અમારી માતા છે. ચલો ચંપલ કાઢ્યા છે, અને આ છે ચણાની ખેતી. આપણે પહોંચી ગયા છીએ ચણાના ખેતરમાં, અને આ છે ભેંસ માટે ચીકુડી. તો ચણાનું ખેતર છે, તો તમે જોઈ શકો છો. તો ચણાના ખેતરમાં આવી ગયા છીએ. તો ચાલો આગળ જઈશું. આ છે લીમડી, અને આગળ જઈને તમને દેખાડું ચણાનું રૂપ. ત્યાં છે અમારી મોટી લીમડી, આ છે લીમડી. આ છે પીવા માટે પાણી. આમ ભાઈએ કર્યો છે રાયડો. અહીંથી હદ ખેતરની પૂરી છે લાકડા. આ છે અમારા પૂળા. તો બોરા પણ આવી ગયા. થોડાક બોરા પણ ખાઈ લઈએ. પહેલાના જમાનામાં એવી કહેવત કહેવાતી,
દોડીને જાઓ તો મિલાડું ગાડું ભરીને બોરા જતી રહે, પણ આપણે ત્યાં મિલાડી આવે એવું નથી. ત્યાં મમ્મી પપ્પા નેંદી રહ્યા છે. ચલો ફાઇનલી ગાઈસ, આપણે છે ને ચણા નીંદી લીધા છે, તો હવે જઈએ ઘર તરફ. આકાશની અંદર વિમાન જઈ રહ્યું છે, ગભારો. તે કેવા મસ્ત ધોળા પટ્ટા પાડી રહ્યું છે. તો ચણાનું નિંદામણ થઈ ગયું છે મિત્રો, તો હવે જઈએ ઘર તરફ. અને મારા પપ્પા કે હું ચીકુડી પાઈ દઉં, તો તેમને ચીકુડી પાઈ નાખી છે. પાણી ભરી દીધું છે ફૂલ ચીકુડીની અંદર. તો ચીકુડી પીવરાય નાખી. તો ચલો, અહીંયા છે બંબો પાડવાનો. ચલો જઈશું ઘરે.